કેમ છો મારી વહાલી બહેનો? પહેલાં તો તમારા ભાઈ વતી તમને જય શ્રી કૃષ્ણ. બહેનો, આજે હું તમારા સમક્ષ એક વાત લઈને આવ્યો છું. એક વ્રત વિશે વાત કરવા આવ્યો છું. હા, એક એવું વ્રત છે કે જેનો મહિમા અપરંપાર છે. જો એક કુંવારી કન્યા ભક્તિભાવથી સાચી શ્રદ્ધાથી આ વ્રત કરે ને તો એની દરેક મનોકામના પૂર્ણ થાય છે. એને મન માંગ્યો પતિ મળે છે. હા, હું તમને આજ એવા જ અનેરા વ્રત વિશે વાત કરવા આવ્યો છું, જે વ્રતનું નામ છે ફૂલકાંજરી વ્રત. આ વ્રતની વાત કહું ને એ પહેલાં, જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, અમારી આ ચેનલમાં અવારનવાર આવા જ વ્રત કથાને લઈને વિડીયો આવતા રહેશે. એટલે જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય ને તો બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને સૌ પ્રથમ વિડીયો તમારી સુધી પહોંચી શકે. તો ચલો, બીજી વાત ના કરતાં આપણે વ્રત કથા તરફ આગળ વધીએ. તો આ વ્રત કોને કરવું, ક્યારે કરવું, કઈ રીતે કરવું, એ બધી જ વાત તમને જણાવીશ. તમને વ્રતની વિધિ અને મહિમા બધું જ કહીશ. તો સૌ પ્રથમ હું આ ફૂલકાંજરી વ્રતની વિધિ કહું. પવિત્ર શ્રાવણ માસની અંજવાળી ત્રીજે કુંવારિકાઓએ પ્રાતઃકાળે સૂર્યોદય પહેલાં ઉઠી અને સ્નાનદીપથી પરવારિત થઈ જવું. સોળે શણગાર સજી ભગવાન શિવના મંદિરે જવું. અને સૌ પ્રથમ તો છે ને શિવ પાર્વતીની પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરવી. ત્યારબાદ ગણેશજીની ભાવથી પૂજા કરવી. અને પછી ફૂલ સૂંઘીને ફળહાળ કરવો. અને હા, મહત્ત્વની વાત, જો બની શકે ને તો એ દિવસે જો દીકરી ઉપવાસ કરે ને તો અતિ ઉત્તમ, પણ જો કરી શકે ને તો, બાકી એકટાણું પણ કરી શકે. અને બીજી વાત કે ભગવાન શિવને ગમતું ગમે તે સુગંધિત ફૂલ લઈ શકે છે. એ ફૂલને સૂંઘ્યા પછી જ ફરહાળ કે એકટાણું કરવું. પછી સૂર્યાસ્ત પછી જગત માતા ગાયત્રીની પૂજા કરવી. રાત્રે જાગરણ કરવું. ઈષ્ટદેવની સ્તુતિ કરવી. આ દેવ પુરાણોમાં લખ્યું છે કે જો પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી આ વ્રત કરે ને તો એ કન્યાની સર્વ મનોકામના પૂર્ણ થાય છે. આ ભોળાનાથ અને મા પાર્વતીનું આ વ્રત ખૂબ જ સારું છે. એટલા માટે ગમે તે કુંવારી કન્યા કરી શકે. તો બહેનો, આ વર્ષે એટલે કે 2024માં ઓગસ્ટ મહિનાની 22 તારીખ એટલે કે આવનારો 7મા મહિનાની 22 તારીખે આ વ્રત આવી રહ્યું છે. તો જે બહેનોની ઈચ્છા હોય ને એ બહેનો એ દિવસે વ્રત કરી શકે છે. ચાલો, તો તમને મારી આ વાત ગમી હોય, મારી આ માહિતીથી તમને કંઈ પણ જાણવા મળ્યું હોય ને તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારી નવી ચેનલ છે અને મારી આ ચેનલમાં આવા જ વિડીયો આવવાના છે, તો મને સપોર્ટ કરજો. ચાલો ત્યારે મળીએ